મેટ્રો સિટી અમદાવાદમાં ડ્રેનેજની સમસ્યા। અમદાવાદ ભલે વિકાસની રાહ પર ચાલી રહ્યું હોય, પરંતુ કેટલાક વિસ્તારના લોકો નર્કાકારની જિંદગી જીવવા મજબૂર છે। આ દ્રશ્યો જુઓ। આજે અમદાવાદના મણિનગરના મિલ્લતનગરની અસલી સુરત। વિકાસના બળગા ફૂંકતા એએમસીના શાસકો માટે આ દ્રશ્યો શરમજનક કહી શકાય। મિલ્લતનગરના લોકોનો આરોપ છે કે ચાશવારે ડ્રેનેજના પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળે છે અને ભર શિયાળે સર્જાય છે ચોમાસા જેવી આફત। ગટરના ગંદા પાણી જો ઘરના આંગણે દસ્તક દઈ રહ્યા હોય તો સ્વાભાવિક છે કે રોગચાળો વકરવાનો। સ્થાનિકોની પણ આ જ ફરિયાદ છે કે તંત્રના પાપે ઘરે ઘરે બીમારીના ખાટલા પથરાયા છે। અમારે ત્યાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગટર લાઈન ભરેલી છે। કમ્પ્લેન ચાલુ થાય છે, એ લોકો ક્લોઝ કરે છે, કમ્પ્લેનમાં લખે છે કે સાફ થઈ ગઈ છે, પણ કંઈ કામ થતો નથી। કોર્પોરેશન કોન્ટ્રાક્ટ લીલા લેર કરે છે અને મિલ્લતનગરના લોકો ગટરના પાણીમાં જીવે છે। કેટલા લોકોને ઝાડા ઉલટી થઈ ગયા છે। ત્યાં આશરે 15 થી 20 ની વસ્તી છે, પણ કમિશનર કે અહીંના એડિશનલ અધિકારી કોઈ પણ ધ્યાન આપતો નથી। સ્થિતિ એટલી સ્ફોટક બની છે કે હવે સ્થાનિકોની ધીરજ ખૂટી રહી છે અને હવે મુશ્કેલી ભોગવતા લોકોનો મોરચો કોર્પોરેશને બંધાયો છે। રોષે ભરાયેલા રહીશોએ કોર્પોરેશનની દક્ષિણ વિભાગની કચેરી હોબાળો મચાવ્યો, સૂત્રોચ્ચાર કર્યા અને પોસ્ટર દ્વારા વિરોધ પ્રગટ કર્યો। રહીશોની ફરિયાદ છે કે રજૂઆત પર તંત્ર ધ્યાન નથી આપતું અને અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર નથી નીકળતા। अरे चालीओं में જ્યારે પાણીનું પ્રેશર આ લોકો પાણી જરા સપ્લાય ચાલુ કરે છે એના અડધો કલાકની અંદર જ વિસ્તારની અંદર ચાલીઓની અંદર ઘરોની અંદર મોરીની અંદર બધામાં પાણી ઉભરાય છે ને એવી પાણી ઉભરાય છે કે માણસને ચાલવાનું નાના બાળકોને સ્કૂલ જવાનો રસ્તો નથી મળતો। ને અમારે કહેવાનો મતલબ એ છે કે અમારે આ જે સુવિધા હોય છે અમને એ સુવિધા અમને મળતી નથી બરાબર।